ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા હોવાના સમાચાર। અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્પિટલને તુરંત જ મંજૂરી અને પેમેન્ટ કરી આપવામાં આવતું હોવાની વાત પણ સામે આવી છે। સરકારી અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। આપને જણાવી દઈએ સમાચાર, ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે વધુ એક સમાચાર મળી રહ્યા છે। અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા છે। અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સાથે સાંઠગાંઠનો પણ ક્યાંક આક્ષેપ છે, તેને લઈને જ વધુ સવાલો પૂછવામાં આવી રહ્યા છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। રવિ, ક્રાઇમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના જે અધિકારીઓ છે તેઓને બોલાયા છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ અંગે વધુ વિગત જાણવા માંગીશું। હા, બિલકુલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલમાં જે લોકોને લાવીને ઓપરેશનો જે કરવામાં આવતા હતા, સમગ્ર મામલે હાલ તો પીએમજેવાય યોજનાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ પૂછપરછ કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો 4 જેટલા જે અધિકારીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવે છે અને તેમના નિવેદનો છે તે નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે જે ફોર્મ ભરવામાં આવતું અને ત્યારબાદ જે પીએમજેવાય યોજનાનો લાભ છે તે લાભ તુરંત જ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલને મળી જતો, તેને લઈને હાલમાં તો સરકારી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલમાં તો 4 જેટલા જે અધિકારીઓ છે તેમને ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવે અને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સરકારી અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્યાંક ખ્યાતિ હોસ્પિટલ સાથે સાંઠગાંઠ હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવેલા છે, પણ પૂછપરછ બાદ જ વધારે માહિતી મળી શકે તેમ છે કે આમાં આરોપીઓ સાથે સંડોવણી આ લોકોની છે કે કેમ। જો કે હાલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલને બહાર કરવામાં આવી છે, તેના તમામ ફંડ્સ જે છે તે રોકી દેવામાં આવ્યા છે।